સત્તાધાર નજીકના રામેશ્વર આપાગીગા આશ્રમ ખાતે ભવ્ય હનુમાન જન્મોત્સવ ઉજવાયો હતો। વિસાવદર નજીક આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ રામેશ્વર આપાગીગા આશ્રમ ખાતે મહંત પૂજ્ય શ્રી ગોવિંદ બાપુના સાનિધ્યમાં ભવ્ય રીતે હનુમાનજી જન્મોત્સવ ઉજવાયો હતો। અહીં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। ભાવિકોએ રામેશ્વર આપાગીગા હનુમાનજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સાથે દૂર દૂરથી સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત સેવક સમુદાયને આશીર્વચનો પાઠવ્યા હતા। સાથે સાથે રાત્રે ભવ્ય સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના નામી અનામી કલાકારો ઉપસ્થિત રહ્યા હતા। રાજકીય આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં સેવક સમુદાય ઉપસ્થિત રહ્યો હતો। આ કાર્યક્રમમાં વિસાવદર પોલીસ, જીઆરડી સ્ટાફ, પીએચસી મેડિકલ સ્ટાફે હાજર રહી સરસ રીતે કામગીરી બજાવી હતી। હનુમાન જન્મોત્સવ નિમિત્તે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ધર્મસભાની અંદર અને રાત્રે સંતવાણીમાં ઉપસ્થિત દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ સેવક સમુદાયનો મોટો ફાળો રહ્યો હતો।